અનંત વિજ્ઞાનમતીત દોષમ અબાધ્ય શ્રેધાંત મામાર્ત્ય પૂજ્યમ શ્રીવર્ધમાનમ જૈન માપ્તમોખ્યમ સ્વયંભવાં સ્તોતુમહં યતીષં. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. અહીં સુધી પહોંચવા માટે જીવે શરૂઆતમાં શું કરવું જોઈએ એ જાણવું બહુ જરૂરી છે. દરેક ફિલ્ડમાં માણસ ઊંચે સુધી ત્યારે જ પહોંચી શકે કે જ્યારે એ એકડે એકથી શરૂઆત કરે. તમારા બાળકના નસીબ માટે એવું ભાંખ્યું હોય કોઈ જ્યોતિષે કે આ તો બહુ મોટો એન્જિનિયર થવાનો છે, તમે કહેશો કે વાહ, એના નસીબમાં જ લખેલું છે, તો અત્યારથી એને ભણવા શું કામ બેસાડવો? શું કામ એને હેરાન કરવો? શું કામ એણે એટલી મહેનત કરવી? ચાલે કે ના, એ થવાનો છે એટલે વધારે મહેનત કરાવો. એનો અર્થ એ થયો કે આગળ વધવા માટે પ્રારંભિક પુરુષાર્થ બહુ મહત્ત્વનો હોય છે. આધ્યાત્મ ક્ષેત્રમાં આગળ વધવાનું જ છે, કારણ કે આપણે બહુ પાછળ છીએ. હજી સુધી અધ્યાત્મનું એક પગથિયું પણ ચડી શક્યા નથી. તો એ ચડવા માટે પ્રારંભ ક્યાંથી કરવો, કેવી રીતે કરવો? શ્રમણ ભગવંત મહાવીર દીક્ષા લીધા પછી એના જીવનમાં જે જે આચરી રહ્યા છે એ આપણને એ બતાવે છે, શીખવે છે કે તમારે શું કરવું જોઈએ. અહીં આટલી બધી વાતો બતાવ્યા પછી ઓર એક વાત બતાવે છે કે ભગવાન વિહાર કરતા અને રસ્તામાં કોઈ મળે, કોઈ કાંઈ પૂછે તો જવાબ ન આપે, બોલે નહીં, એમને મૌન હોય. શું કામ ન બોલે? આ તો આપણને સૌને ખબર છે, તમને પણ ખબર છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન, કેવળ દર્શન નથી થતું ત્યાં સુધી એ નથી બોલતા. પણ શું કામ ન બોલે? એને કેટલી બધી ખબર હોય. મતિ શ્રુત અવધિ મન પર્યવ 4 જ્ઞાનના ધણી હોય, એનું નોલેજ કેટલું હોય, અને છતાં કોઈ કાંઈ પણ પૂછે તો એ જવાબ ન આપે. અને આપણને ન પૂછવામાં આવે
તોય બોલ્યા વગર રહીએ નહીં. બરાબર છે? આ આપણી અધુરક્ષ છે, અપૂર્ણ છીએ, અણસમજ છે, અજ્ઞાન છે. તમે સાંભળ્યું હશે, એક કહેવત છે કે વગર બોલાવ્યો બોલે એ તણખલાને તોલે. પહેલાં હતી આવી કહેવત, વગર બોલાવ્યો બોલે એ તણખલાને તોલે. એટલે એની કોઈ કિંમત નહીં. આપણે શું કરીએ છીએ? આપણે કોઈક વસ્તુ આપણે સાંભળી હોય, કોઈ વસ્તુ જાણી હોય, કોઈ તરત આપણી ખદબદ થાય છે અંદરમાં કે પ્રસંગ આવે તો હું બોલી નાખું, હું કહી નાખું કે મને આ વધારે ખબર છે, બધા કરતાં હું વધારે જાણું છું, એવી જાતનો એક અહંકાર પોષાતો હોય આપણી અંદર. એટલે સમય આવે છે અને બોલી નાખીએ છીએ. તો અહીં ભગવાન એ શીખવવા માંગે છે કે બોલવાથી તારી શક્તિઓ ખર્ચાય છે. એક વસ્તુ એ બને છે, શક્તિઓ ખર્ચાય છે, એમને એમ નથી બોલાતું. તો જ્યાં જરૂર છે ત્યાં જ બોલ, એટલે શક્તિઓનું સંગોપન થશે. અને બોલવાથી કેટલી વાર બગડે છે. શાંત રહેવાથી પરિસ્થિતિ જે છે એમને એમ રહે છે, વકરતી નથી. અને બોલવાથી ક્યારેક બગડે પણ છે. એટલે બોલવું નહીં. શાસ્ત્રમાં સાધુઓ માટે કહેવામાં આવ્યું કે સાધુ દીક્ષા લે, નવદીક્ષિત હોય, પહેલાં 5 વર્ષ તો એ બોલે જ નહીં. શા માટે? તો કે એને પોતે પોતાનો વિકાસ કરવાનો હોય છે, પોતાને સાધવાનું હોય છે. આ એટલા માટે પહેર્યું છે કે સાધના કરવાની છે. આ પહેર્યા પછી ખબર પડવી જોઈએ કે અમારે સાધના કરવાની છે, એટલા માટે આ પહેરાવ્યા છે. કોઈ પોલીસ બને, પોલીસની વર્દી એને પહેરાવવામાં આવે, પછી એને શું કરવાનું? ડ્યુટી બજાવવાની કે નહીં? કે ચાલે? ના ચાલે. અરે એ ન પોતાની ફરજ બજાવતો હોય તો તમારા જેવો નાગરિક પણ એને કહી દે કે એ ભાઈ ડ્યુટી પર છો કે નથી. એમ આ વર્દી પહેરાવવામાં આવે છે એટલા માટે કે હવે તું સાધનાના માર્ગે ચડ્યો છે, એ તું સાધના કર. બોલવાનું એટલા માટે નથી કે બોલીને બીજા સાથે સંપર્ક વધે છે. જુઓ, સાંભળજો, સાધુઓ માટે બહુ જરૂરી છે કે જેટલું ઓછું બોલે, જેટલો ઓછો લોક સંપર્ક થાય, એટલું સાધુનું જીવન શ્રેષ્ઠ બને છે. એટલે લોક સંપર્ક વધારવાની ના પાડી છે. પણ જે ખરેખરો સાધક જીવ છે એ જીવને બોલવું ગમે જ નહીં. એને બોલવાનું મન પણ ન થાય. એ ક્યારેય કોઈની સાથે બેસીને ગપ્પા મારે એવું બને નહીં. માફ કરજો, પણ આજે શું બને છે? આજે શું થઈ રહ્યું છે સાધુ સમાજમાં અને શ્રાવક સમાજમાં, બંનેમાં? જેટલું વધુ બોલી શકાય એટલું બોલવું. અહીંયા શું થાય છે? ઉપાશ્રય આવ્યા પછી શેર બજાર થાય છે ને અહીંયા. કેમ? એમ જેટલું મૌન સેવશો એટલું તમે તમારી નજીક જઈ શકશો. એટલા માટે જુઓ,
સાધુને 5 સમિતિ અને 3 ગુપ્તી આપી. 5 સમિતિમાં ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આયણ ભંડમત્ત અને ખેવણિયા સમિતિ, ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંઘાણ પાયઠાવણિયા સમિતિ. તો બીજી સમિતિનું નામ ભાષા સમિતિ. ગુપ્તી કેટલી આપી? 3. તિન્હ ગુત્તીણમ, ચોથા શ્રમણ સૂત્રમાં બોલો છો. તિન્હામ ગુત્તીણમ, મણ ગુત્તી, વય ગુત્તી અને કાય ગુત્તી. મન ગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. હવે વિચાર કરો કે સમિતિમાં પણ ભાષા માટે કંટ્રોલ રાખવાનું કીધું અને ગુપ્તીમાં પણ ભાષા માટે નિયમ આપ્યો. બીજા કોઈ બબ્બે નિયમ નથી આપ્યા, 2 વખત નથી આપ્યા. આમાં આ 2 વખત આપ્યો બોલવાનો નિયમ. શા માટે? ન બોલવાનું બોલાય છે, બરાબર છે. એક વખત આખા 1 દિવસનો હિસાબ રાખો. જો તમારે કરવું હોય તો, ન કરવું હોય તો તમે સમજો. પણ જો ખરેખર તમને એમ થાય કે તમે ક્યાં છો એ તમારે જાણવું હોય તો માત્ર 1 જ દિવસ એ કરો. સવાર મેં ઉઠ્યા, આંખ ઉઘડી ત્યારથી તો રાતના સૂતા ત્યાં સુધી તમે ક્યાં ક્યાં કેટલું કેટલું બોલ્યા એની નોંધ કરો. એ નોંધ કરશો, એમાં કામનું કેટલું હશે ને નકામું કેટલું હશે? શું કહો છો? નકામું વધારે હશે. શું કામ બોલવાનું? એ જેની જરૂર નથી અથવા તો તમારા બોલવાથી બીજો હેરાન થાય છે, દુઃખી થાય છે, તે શું કામ બોલવાનું? પણ ક્યારેય બોલવા વિશે વિચાર કરો છો? લીલોતરીનો ત્યાગ કર્યો, કંદમૂળનો ત્યાગ કર્યો, રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, પણ બોલવાનો ત્યાગ કર્યો? અરે કેટલાક લોકો મૌન કરે, પછી કે અમારા પાસે પણ કે આમ ગર્વથી કે વાસતી મારે રોજનો 2 કલાકનું મૌન તો સાચું જ, હું તો કરું જ. એટલે અમે પૂછીએ કેવે ટાણે તમે કરો? કેટલા વાગે કરો? કાં તો ઘરમાં કોઈ ન હોય ત્યારે. બોલવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. અને કોઈ હોય ત્યારે મૌન કર્યું હોય તો એ મૌન કેવું હોય? ઘણા ઘણા એવા જીવોને જોઈએ ને તો ખ્યાલ આવે આપણને, મારું મૌન છે, ધીમેથી બોલે મારું મૌન છે. અરે તારે મૌન છે તો બોલ્યો કેમ? અથવા ઈશારાઓથી અથવા લખીને. એટલે અંદરથી કંઈક કહેવાની જે વૃત્તિ છે એ વૃત્તિ ગઈ નહીં. બહુ યાદ રાખજો કે આપણા જૈન શાસનની સાધના પદ્ધતિ જે છે એમાં આખું એ જે કંઈ કરવાનું છે એ વૃત્તિ સાથે લડીને કરવાનું છે. તમે ગમે તે કરો, પણ જો તમારી વૃત્તિ સંયમમાં ન આવતી હોય તો એ કર્યું કાર્યું નકામું છે. જેમ કે આપણે ત્યાં આયંબિલની પરંપરા છે. કંઈ પણ હોય તો આપણે આયંબિલ કરીએ છીએ. 2 ઓળીઓ તો આવે જ છે. એ સિવાય પણ આયંબિલ કરવાની પ્રથા ઘણી છે. આયંબિલમાં શું ખાવ છો? સૂકું, કોરું, કોઈ જાતનો વિગય નહીં, કોઈ રસ નહીં. પણ એક વાત કહું, આજના દિવસે પણ કેટલાક મારવાડી સમાજમાં આયંબિલમાં મીઠું ખવાતું નથી. અને એ આપણને કહે છે, ટોકે છે અમને કે મહારાજ તમારે તો ગુજરાતીઓમાં તો આયંબિલ કરે તો બધી વસ્તુ મીઠાવાળી જ હોય, તો મીઠું એ જ તો સબરસ છે.
મીઠામાં બધો જ રસ સમાયેલો છે, તો તમે કેમ આવી આંબેલ કરવા દો છો? હવે અમને આવું પૂછ્યું, તમે શું જવાબ આપવો? અમારે શું જવાબ આપો? તમે જ કહો. તમે આ બધા આગળ મોટા બેઠા છો ને, તમે જ કરાવો છો આંબેલ. આજે અમારે 40 આંબેલ થઈને, આજે 100 આંબેલ થઈને, આવી આવી તો વાત કરો છો. તો એને જવાબ શું આપવો આપણે? બહુ લોકો, બહુ મારવાડી લોકોમાં અમે બહુ જોયું છે, એ લોકો આંબેલ કરે તો મોટા ભાગના લોકો ખાલી ઉકાળેલા પાણીમાં રોટલી ચોળી નાખે. કોરી રોટલી હોય એ કોરી રોટલી ચોળી નાખે, થોડીક વાર પલ્લી રહે એટલે પછી પી જાય. એની આંબેલ. આપણા જયંતિલાલજી મહારાજ સાહેબ જે પેટ્રોલ બાર હતા, એ ક્યારેક ક્યારેક આંબેલ કરતા. મોટી ઉંમર થયા પછી તો ન થાય, પણ નાની ઉંમર હતી ત્યારે આઠમ પાખી કે કાંઈ પણ એવું હોય તો એમને આંબેલ કરવાની ભાવના થાય, એટલે એ આંબેલ કરતા. તો શું કરે એ કે અમારે જે સૂઝતું ચાલે એવું હરી આવે. પહોર આવે, 9:30 પોણા 10નો ટાઈમ થાય, એવા ટાણે એ જાય અને એક નાનકડી વાટકી મગની દાળ લઈ આવે. મગની દાળ અમારે ખપે. કોરી મગની સૂકી દાળ હોય એ અમને ઓરવી ખપે, મગ ન ખપે, પણ મગની દાળ ખપે. તો મારા સાહેબે મગની દાળ લઈ આવે અને પછી એમાં પાણી નાખે. 2 કલાકે દાળ પલળે એટલે પછી એનું પાણી પી જાય અને એ દાળ ખાઈ જાય. મીઠું નહીં એમાં. આ એની આંબેલ. મદ્રાસમાં મદ્રાસ સંઘના જે પ્રમુખ હતા સુરેન્દ્રભાઈ મહેતા, એ આંબેલ કરતા. એ ખાલી ઘઉંની ઘૂઘરી ખાઈને આંબેલ કહે, મીઠું નહીં એમાં. ઘૂઘરી એટલે બાફેલા ઘઉં. ઘૂઘરી બનાવો ને તો બાફેલા ઘઉં એ મોળે એમને એ ઘૂઘરી ખાઈને પાણી પી લે, એનું નામ આંબેલ. આવી આંબેલ કરવી છે ભાઈ આપણે. પ્રવીણભાઈ, આ વર્ષે હોળીમાં કરીએ આપણે એવું. આસો મહિનામાં તમારે ઘણી બધી હોળી થતી હશે, થાય છે ને? પણ આપણે એવું કરીએ કે મીઠા વગરની કરીએ. બધા દી કેમ નહીં? બધા દી કેમ નહીં? તો બહુ ઓછી થાય. કેમ થાય જ નહીં? પણ ભલે ને ઓછી થાય, એમાં શું વાંધો? ઓછી થાય તો વાંધો શું? પણ આવું કરતાં શીખીએ આપણે. તમને ખબર હશે, અત્યારે યોગીનગર ચોમાસું છે, આપણે કિરણભાઈ માનસતીજી, એમણે વર્ષી તપ કર્યો, આંબેલનો વર્ષી તપ કર્યો. તો આંબેલને દિવસે કડું કરિયાતું લઈ એમાં રોટલી ચોળીને ભીંજવી દે ને એ પી જાય. પાણીની કડું કરિયાતું કેટલું મીઠું હોય! કડવું ઝેર જેવું હોય ને એ બી એને આખું વરસ કર્યું. કરવા ધારીએ તે બધું થઈ શકે છે, પણ સ્વાદ, બધામાંથી સ્વાદ ગોતીએ છીએ. માફ કરજો, પણ હું તમને સાચી વાત કર્યા વગર નહીં રહી શકું કે આંબેલમાં જેટલા સ્વાદ આપણે શોધીએ છીએ, જેટલા સ્વાદ માગીએ છીએ, એટલા આંબેલમાં ભંગ પડે છે. ગણાવવા ખાતર ભલે તમે ગણાવી દો કે અમારી તો દર વર્ષે 2 હોળી તો સાચી હોય ને હોય, અમે આટલી આંબેલો કરીએ, પણ નહીં. એટલે મારું કહેવાનું એ છે કે આપણે કરીએ છીએ ઘણું, પણ જેમ થવું જોઈએ એમ નથી કરતા. શું કામ નથી કરતા? એક વાત તો એ છે કે અમે તમને શીખવ્યું નથી. એ પહેલો દોષ અમારો છે, અમારા માથે લઈએ અમે એ દોષ કે અમે તમને એ રીતે શીખવ્યું નથી. અને બીજું, તમે ક્યારેય શીખવા માટે તત્પર થયા નથી. બરાબર છે? તો જે વસ્તુ જેમ
થવી જોઈએ એમ થવું જોઈએ. હું કહેવા એ માગતી હતી કે આયંબિલની પ્રથા આપણે ત્યાં જે છે એ સ્વાદને જીતવા માટે છે. એના બદલે દિવસે દિવસે આયંબિલમાં સ્વાદ પોષાતો જાય છે. શું શું બનાવો છો આયંબિલમાં? એક દિવસ મને તો, હું છે ને આ બધી બાબતમાં બહુ મૂર્ખ છું, મને બહુ ખબર ન પડે. તો એક દિવસ કે કોઈ ઓરવા જતા હતા તો કે માસતીજી ભેળ હોય ને તો લેતા આવજો. અરે મેં કીધું આયંબિલ અને ભેળ આ બેનો ક્યાં સંબંધ છે? તો કે હોય ને બેનો, આયંબિલમાં ભેળ હોય ને. ખજૂરની ચટણી, કોથમીરની ચટણી નહીં તોય એને ભેળ કહેવાય ખરું? એટલે કોઈને કોઈ હિસાબે તમારી સ્વાદ જોઈએ છે. નામ તપનું છે, ત્યાગનું છે અને પોષવો છે સ્વાદ. મારું કહેવાનું એ છે કે પ્રભુએ જે કંઈ પ્રેરણા કરી છે, આપણા પૂર્વ આચાર્યોએ જે કંઈ પ્રેરણા કરી છે એ આપણા વિષયોને જીતવા માટે કહી છે. આપણે વધારતા જઈએ છીએ. કોઈ જગ્યાએ આંબિલ હોય, બારે મેનુ લાગ્યું હોય, બોર્ડ પર લખેલું હોય, આંબિલ કરવા જાય નહીં પહેલાં મેનુ વાંચી લે કે અહીંયા શું શું છે. કેટલું મોટું લિસ્ટ હોય, 25, 30, 35 આટલી આઈટમો. શા માટે? મને માફ કરજો પણ મારી બુદ્ધિ તો એમ કહે છે કે એને આયંબિલ કહી શકાય નહીં. હા, આયંબિલમાં પેટ તો ભરવું જ પડે છે. ઉપવાસ નથી કરી શકતા, આયંબિલ કરીએ છીએ, પેટ ભરવું પડે છે, પણ સ્વાદેન્દ્રિયના વિષયો પોસાય એવી રીતે થવું જોઈએ નહીં. કહેવાનું એ છે કે ભગવાને જે વસ્તુઓ બતાવી એની પાછળનો ધ્યેય એક સંયમ કેળવવાનો છે. સંયમ કેવી રીતે કેળવવો, પોતાની જાતને કેમ કંટ્રોલ કરવી. કારણ કે આજ સુધી જીવ જ્યાં જ્યાં ગયો ત્યાં એ બેફામ જીવ્યો છે. કંટ્રોલ કરવાની વાત જ નથી હોતી. અને અત્યારે પણ આપણે જો વિચારીએ તો મોટે ભાગે, બીજે હશે ના નથી પાડતી, પણ મોટે ભાગે જૈનોની આરાધના સિવાય બીજે સંયમની ભાવના ઓછી હોય છે. ભોગવો જે છે, જે મળ્યું છે એ ભોગવો. ચારવાકનો સિદ્ધાંત છે ને, યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. કે જ્યાં સુધી જીવો. આજે અમેરિકાની સંસ્કૃતિ શું છે? જેટલું ભોગવાય એટલું ભોગવો, જેટલું ભોગવાય. આખી ભોગ પ્રધાન સંસ્કૃતિ છે ત્યાં. આપણે ત્યાં ત્યાગ પ્રધાન સંસ્કૃતિ છે. તો ચારવાકમાં કીધું કે યાવત જીવે સુખમ જીવે, જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખપૂર્વક જીવો. ભાઈ સુખપૂર્વક તો જીવવું છે, પણ સુખપૂર્વક જીવવા માટે તો આ જોઈએ ને. ધન ન હોય તો સુખથી કેમ જીવી શકો? ઘણું જોઈએ છે. મોટા માણસો જેમ જીવે છે એમ જીવવાની બહુ ઈચ્છા છે, અભિલાષા છે, પણ એ નથી અમારી પાસે. તો કે કાંઈ વાંધો નહીં, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. કે તું દેવું કર, માથે કરજ કર, પણ કરજ કરીને પણ મોજ શોખ મજા ના કર. હવે જુઓ, આ સિદ્ધાંતને સમજવા જેવો છે. આપણી આજ સુધીની માન્યતા આપણા માથામાં એ બેઠેલી છે કે તમારા માથે દેવું હોય, કરજ હોય કોઈનું, અને નથી તમે ચૂકવી શકતા તો શું થાય એનું પરિણામ? તમે કહો છો કે આવતે ભવે ચૂકવવું પડશે. બરાબર છે? આ છે ને આપણી માન્યતા. પણ એક ચારવાક સિદ્ધાંત, એક ચારવાક દર્શન છે, એને માનવાવાળા ઘણા લોકો છે. એ લોકો એમ કહે છે કે આ તમારો પ્રથમ અને અંતિમ જન્મ છે, પહેલો ને છેલ્લો આ જન્મ છે. એટલે તમે ગમે એટલું ઋણ કરશો તો કોઈ બીજા ભવે ચૂકવવું નહીં પડે. એ વાત ગળે ઉતરે નહીં. આપણે નથી માનતા. જેટલા બી ભારતીય દર્શનો છે, કર્મ ફિલોસોફી ઉપર જેને વિશ્વાસ છે, એ આવું નથી માનતા.
જે કંઈ કરશો એનું ફળ ભોગવવું પડશે. કારણ કે પુનર્જન્મ માનીએ છીએ આપણે. ત્યાં શું છે? પુનર્જન્મની માન્યતા છે. આ જન્મ આપણો પહેલો કે છેલ્લો નથી. અનેક જન્મ કરીને આવ્યા અને હજી અનેક જન્મ કરશું. એટલે ભોગવવાની વાત નથી, ત્યાગની વાત છે. તો અહીં મૂળ વાત એ હતી કે ભાષા સમિતિ અને વચન ગુપ્તી બે વાત આપી. આ બે વાત કેમ, બે વખત શું કામ કહેવું પડ્યું? કે તારે ઓછું બોલવું, એક વખત કહી દીધું તો પતી ગયું. તો ભગવાને પહેલાં તો ગુપ્તી આપી. ગુપ્તી એટલે શું? મન ગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. એ ગુપ્તીનો અર્થ એ છે કે મન, વચન ને કાયા ત્રણેય વ્યાપાર એકદમ રોકાઈ જાય. મન પણ વિચારે નહીં, વચન બોલે નહીં, કાયા કોઈ પ્રવૃત્તિ કરે નહીં. એવું ક્યારે બને? કે જ્યારે એ આત્મ ધ્યાનમાં લીન થઈ ગયો હોય. કદાચ વચનને કાયા તો રોકાઈ જાય, પણ મનને બહુ આકરી વસ્તુ છે. અને આકરી હોવા છતાં કરવા યોગ્ય છે. મહાયોગી આનંદ ઘનજીએ પણ પોતાના કાવ્યમાં કીધું, મનડું કી મહિન બાજે હો કુંથુજીને મનડું કી મહિન બાજે, જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અળગું ભાજે. 17માં કુંથુનાથ ભગવાનની પ્રાર્થના કરતા એ પ્રભુને સંબોધીને કહે છે કે હે કુંથુજીન, આપના ચરણમાં આવ્યો છું મારા મનની રક્ષા કરવા માટે, મારા મનનો સંયમ સાધવા માટે આવ્યો છું, પણ કોઈ રીતે એ સમજતું નથી. આનંદઘનજી તો સાધક પુરુષ હતા. એટલે બોલે, પણ હું તમને પૂછું છું, જરા બરાબર વિચારીને જવાબ આપજો કે આપણે ક્યારે પણ આપણા મનને સાધવાનો પ્રયાસ કર્યો છે? મનને સાધવાનો પ્રયાસ કોઈએ કર્યો છે ખરો? બહેનો, ઉપવાસ કરો છો, પોષા કરો છો, છઠ્ઠમ કરો છો, સામાયિક પ્રતિક્રમણ કરો છો, હજારો જાપ કરો છો, પણ મનને સાધવા માટે કાંઈ કર્યું છે ખરું? શું કહેશો? કોણે કર્યું છે? કોઈએ નહીં? ભાઈઓ નથી કરતા? કેમ? શું કામ નથી કરતા? મનને સાધવું જરૂરી છે કે નહીં? છે. આપણને વારંવાર કહેવામાં આવે છે, અરે સામાયિક લઈને બેસો છો તો પ્રતિજ્ઞા લઈને બેસો છો. પ્રતિજ્ઞા લ્યો છો ને, દુવિહમ તિવિહેણં મણસા વૈસા કાયસા. વોટ ઇઝ ધીસ? એનો અર્થ શું છે? બેસો છો, બોલી નાખો છો. મન વચનને કાયાથી કરવું નહીં, કરાવવું નહીં. આવું તો રોજ પ્રતિજ્ઞા લ્યો છો. સામાયિક લઈને બેઠા છો ને ઘણા બધા. સામાયિકમાં પ્રભુની સાક્ષીએ આ પ્રતિજ્ઞા કરી. પ્રભુને રાખ્યા ને સામે, હે ભંતે, હે પૂજ્ય, હે મારા પરમોપકારી પ્રભુ, આપની સાક્ષીએ હું પછખાણ કરું છું કે મારા મન વચન કાયાના યોગને પાપમય પ્રવૃત્તિમાં પ્રવર્તાવીશ નહીં. કર્યા ને પછખાણ? પછી શું કર્યું? આ બોલ્યા પછી શું કર્યું? કે પછી અરિહંત ભગવાનને, સિદ્ધ ભગવાનની સ્તુતિ કરી. નમોત્થણં અરિહંતાણં ભગવંતાણં કર્યું ને? ભાઈઓ માફ કરજો, આપણા આચાર્યોએ તો આપણને બહુ સારી પદ્ધતિ બતાવી છે. એ એક એક પદ્ધતિને જો સમજીએ તો સામાયિકમાંથી જે કંઈ સાર મેળવવાનું છે એ આપણને મળી જાય.
પણ કરવું જોઈએ એમ ક્યાં કરીએ છીએ? મને વિચાર આવ્યો કે એક મકાન બનાવતા હો તો એ પદ્ધતિસર બને કે નહીં? ઈંટ પર ઈંટ મૂકતો જાય કડિયો તો વચમાં સિમેન્ટ ભરવી પડે કે નહીં? ખાલી ઈંટનો એમને એમ કરી દીધું હોય તો કેટલો ટાઈમ એ મકાન રહે? એ રહે જ નહીં, મકાન જ ન બને. રહેવાની વાત તો પછી છે. અને પેકિંગ મૂકવું પડે ને. અને કોઈ એવો કડિયો આવી જાય કે ખાલી ઈંટો ઉપર ઈંટો મૂકી દે તો ચાલે? આપણે શું કરીએ છીએ? સામાયિકના પાઠ બોલતા શીખી ગયા છીએ, ભગવાનને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા કરીએ છીએ, અને એ પ્રતિજ્ઞાનું યથાર્થ પાલન થતું નથી, કરતા નથી. બરાબર છે? સાધવા માટે છે. ઇન્દ્રિયોને, મનને, યોગોને સાધવા માટેના આ બધા સાધનો છે. સામાયિક કરવી શું કામ? કે સાધન છે મારા આત્માને સંયમિત કરવાનું, કર્મબંધને ઓછા કરવાનું, કર્મની નિર્જરા કરવાનું આ સાધન છે. તો એમને પાઠ આવડે છે અને મોપતી બાંધીને બેસી ગયા બોલીને, એનાથી નહીં થાય. મને માફ કરજો, સ્પષ્ટ મારે કહેવું પડે છે કે આ બધું કરીએ છીએ ને જ્યાં સુધી એમાં સમ્યકતા નથી આવતી, યથાર્થતા નથી આવતી, સમજતા નથી આપણે કેમ કરવું જોઈએ, ત્યાં સુધી આ બધા રમકડાના ખેલ છે. નાના બાળકો હોય ને, તમને તો ખબર હશે, તમારા વધારે અનુભવ હશે. નાના 3, 4, 5 વર્ષના બાળકો, એની જેવડા 4, 5 બાળકો ભેગા થયા હોય, પહેલાંની વાત છે, અત્યારે તો મને ખબર નથી, તો રમે તો કેવું રમે? ઘર ઘર રમે. છોકરાઓ કે ચાલો આપણે ઘર ઘર રમીએ. એના રમકડા લઈ આવે, ઘરમાંથી થોડો ભાગ લઈ આવે, ડાળિયા લાવે, મમરા લાવે, એવું બધું લઈ આવે અને પછી રમે. એ શું રમે? એણે એના ઘરની અંદર એના વડીલોને જે રીતે જોયા છે એવું ઈ રમે. એક છોકરો હોય તો કે હું પપ્પા થઈશ, હું દુકાને જઈશ, હું ધંધો કરીશ, તું મમ્મી થજે, તું રસોઈ કરજે, તમે 2 છોકરાઓ ભણવા જાજો. બરાબર છે? આવું રમે. રમતા રમતા જમવાનો સમય થયો, આટલા કેવા મમરા લાવ્યો હોય, કે આજની ભાષામાં કહે તો બિસ્કિટ લાવ્યો હોય, એ બધાને 6, 8 દાણા મમરા આપે, અથવા તો અડધું બિસ્કિટ બધાને જમવા બેસાડે. એ પણ એને બરાબર એક્શન કરતા આવડે. 6 દાણા મમરાના આપ્યા હોય ને પાછું આપવા જાય તો કે નહીં નહીં નહીં, હવે પેટ ભરાઈ ગયું. હવે નહીં. એને આ જોયું છે ઘરમાં કે હવે પેટ ભરાઈ ગયું, હવે નથી જોઈતું. એ રમત પૂરી થાય અને પછી દોડતો ઘરમાં જાય, મમ્મી બહુ ભૂખ લાગી છે. મમ્મી કહે છે કે બેટા હમણાં જ હજી તું બોલતો તો બહુ પેટ ભરાઈ ગયું છે. તો પાછો આવ્યો કે મમ્મી તો રમવાનું હતું, સાચું નહોતું, એ તો ખોટું હતું. આ જોયું છે ને તમે તમારા બાળકોમાં? આપણે નાના હતા ત્યારે આપણે આ કર્યું હશે પણ એ તો ભૂલી ગયા, પણ આપણા બાળકોમાં જોયું છે ને, એ ખોટું હતું. એ છોકરાને ખબર છે. તમને ખબર છે કે આ ખોટું છે? હે? ખબર છે? વિચારો, બહુ વિચારો. આખો એ ધર્મ, આખી આરાધના વિચારણા ઉપર છે. તમને પહેલાં કહી ગઈ છું, ફરીને કહું છું કે ખરેખર ધર્મ કરવો છે, આરાધના કરવી છે તો વિચારણા કરો દરેક વસ્તુની, કે પ્રભુએ આમ શા માટે કીધું. કેમ નથી બનતું? જો અસામાયિક કરવાથી તમે બધાએ વખાણો છો કે હા
ઇતિહાસમાં તો પુણ્યાની શ્રાવકની સામાયિક વખાણ, બરાબર. આપણી આવી સામાયિક ન વખણાય? કેમ ન વખણાય? પુણ્ય તો ગરીબ માણસ હતો, એને ત્યાં પૂરું ખાવાનું નહોતું. વિચાર કરો. તમે છે ને એમ કહો છો કે અમારે એટલા બધા ટેન્શનમાં અમે જીવતા હોઈએ ને, એટલી ઉપાધિઓ હોય ને, એટલે ઠીક હવે અહીંયા સામાયિક કરીને બેસી જઈએ, પણ અમારું મન સ્થિર ન હોય. કોની પાસે એમ કહેવાય છે, ઇતિહાસ એમ બોલે છે કે પુણ્યાની ત્યાં એટલી જ આવક હતી કે એ બે જ વ્યક્તિ પતિ પત્ની હતા તો એક જ માણસ જમી શકે એટલું એને ત્યાં થતું. એને એક નિયમ હતો કે કોઈ એક અતિથિને જમાડીને જમવું, એટલે એક અતિથિને જમાડે તો પછી પોતે પતિ પત્નીમાંથી એક જમી શકે, બીજો ન જમી શકે. આટલી બધી એની હાલત હતી, અને એમાં એની સામાયિક ભગવાને વખાણી એવી થઈ. ભાઈ અત્યારે ભગવાન તો નથી પધારવાના, પણ અમે તમારી વખાણીએ સામાયિક એવી તો કરીને બતાવો. નહીં, નથી કરવું કે કરવું છે? ક્યારે કરશો? ક્યારે કરશો? કોઈના 60 ગયા, કોઈના 70 ગયા, કોઈના મારી જેમ 80 ગયા, ઘણાય વયા ગયા, ઘણાય વયા ગયા. હવે કેટલા હશે? ક્યારે કરશું? અંદરમાંથી ખળબળાટ નથી થતો કે આટલી ઉંમર જતી રહી, આ શરીરે હવે કામ નથી કરતું, તો હવે હું ક્યારે મારું સાધી લઈશ? મારા સાધવાના દિવસો હવે મારા હાથમાં નથી રહ્યા. એવો અંદરમાંથી કોઈ અફસોસ કે ખેદ નથી ઉભો થતો કે હજી મારી તારી સાચીની ખોટીને એમાં જ પડ્યા છો? બંધુઓ, બહેનો, હું તો આ નથી સહન કરી શકતી. એટલા માટે તમને વારંવાર કહું છું કે જાગો, જાગો, જાગો. કંઈક થોડુંક ભલે કરતા હો, પણ એ બરાબર યથાર્થ કરો. કોઈક વખત ઘરમાં એવું હોય કે એકાદ વસ્તુ ખાઈને ચલાવી લેવાનું હોય, તો પણ એ એકાદ વસ્તુ પણ બરાબર બનાવો કે ના બનાવો. ભલે ઘરમાં બહુ બધી વસ્તુ નથી એમાં નાખવા માટે, પણ જેટલું છે એટલાથી તો બરાબર બનાવો કે લોકો ખાઈ શકે. તો આપણે પણ જે કરી રહ્યા છીએ એ આપણે ક્યારે યથાર્થ કરશું? ક્યાં સુધી આમને આમ ચલાવશું? સંસારમાં તો કાવા દાવા, મારું તારું આ બધું છે જ ને, કરો જ છો. પણ હવે એ સંસારથી પર થઈને, ભલે દીક્ષા નથી લઈ શકતા, પણ અંતરમાંથી એને છોડીને સ્વ તરફ લક્ષ્ય કરીને ક્યારે કરશું? પ્રભુને પ્રાર્થના કરતા થાવ કે હે પ્રભુ, મને એવી સદબુદ્ધિ દે કે હું યથાર્થ રીતે જીવી શકું. ધર્મ થોડો કરું, પણ એવો કરું કે સાચો ધર્મ કરું, જેનાથી મારા જીવનનું કોઈ ઉત્થાન થાય. આમને એમ જીવીને મરી નથી જવું, મારે કંઈક મેળવીને જવું છે. આવો ભાવ ક્યારે જાગે આપણને? આપણો પ્રભુ આપણને દેખાડી રહ્યો છે, મતિ શ્રુત અવધિ મન પર્યો, 4 જ્ઞાનનો ધણી પણ મૂંગો રહે છે. વિહાર કરે છે, કોઈ બોલાવે છે, નથી બોલતો કેમ? તો આ ચારાંગ સૂત્રમાં એ વાત બતાવી કે જ્યાં સુધી જીવ પોતે પોતાને પૂરો સાધી ન લે ત્યાં સુધી બહાર ન પડે. બીજાને સાધવા માટે, બીજાને કંટ્રોલ કરવા માટે એ મહેનત ન કરે, પોતે પોતાને સાધે. માટે નથી બોલતા એ કે જ્યાં સુધી મારામાં પૂર્ણતા પ્રગટ નહીં થાય. મહાવીરે શું વિચાર્યું કે મારામાં પૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી મારે કોઈને બોધ આપીને જીતાડવો નથી. અને આપણે ત્યાં તો એક સમાજની અંદર એવી વાત છે ને કે હજી તો દીક્ષા લીધી હોય, નવ દીક્ષિત હોય, ત્યાંથી તમને એને સાંભળવાની તાલાવેલી લાગે.
અરે ભાઈ, એને કંઈક સાધવા દો, શીખવા દો, કંઈક એનામાં પ્રગટ થવા દો, પછી એને સાંભળો. શું કામ હમણાં તમે એનું બગાડો? સમજાય છે? ભાઈઓ અને બહેનો, મારી વાણી કટુ લાગશે તમને, પણ મારા બળતા હૃદયે મને જે લાગે છે એ હું તમને કહું છું. એટલે આપણે સૌ સાથે મળીને એવી રીતનું વર્તન કરીએ, એ રીતે આપણી વૃત્તિને આપણે જીતીએ, કંઈક 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 અંદરમાંથી આપણું ઉત્થાન થાય. આ ઉત્થાનનો ધર્મ છે, પતનનો ધર્મ નથી. આપણે તો શું કરી રહ્યા છીએ? અહીંયા આવીને જો તમે કાવા દાવાને મારું તારું કરતા હો તો પતન છે, ઉત્થાન નથી. ઉત્થાનનો ધર્મ છે. આ આગળ વધવાનું છે, પાછળ હટવાનું નથી. તો ભગવાન મહાવીર પોતાના આત્માને સાધી રહ્યા છે. એવો સાધે છે કે બોલવું પણ એમને નથી. દેશના આપશે, નહીં આપે એમ નહીં, પણ ક્યારે? જ્યારે પૂર્ણતાએ પહોંચશે ત્યારે. અત્યારે તો એમનું વિચરણ ચાલી રહ્યું છે. એમને સાધવાનું કેટલુંક બાકી હશે એ તો કયો. મતિષ્ઠ મન પર એવું 4 જ્ઞાન થઈ ગયા છે. શુભ ધ્યાન શુભ લેશામાં જે વિચરી રહ્યા છે એમને સાધવાનું કેટલું બાકી હશે? કે બહુ ઓછું. અને છતાં એ પૂરું ન સદાય ત્યાં સુધી બાહ્યમાં ક્યાંય રસ લેવો નથી. હું તો તમને એ કહું છું કે તમે સૌ સાધુ સાધ્વીને એ રીતે મદદ કરો, એવા સહાયક બનો કે એ પોતાનું સાધી શકે. એને અંદરમાં વિક્ષેપ પાડવા ન જાઓ, સંસારી વાતો ના કરો. શું કરો છો આવીને? ખરેખર અમે જોયું છે ને અમે અનુભવ્યું છે અત્યાર સુધી કે સાધુ સંતો પાસે દર્શન કરવા જાઓ એટલે તમારે સાંસારિક વાતો હોય. આનું આમ છે ને, આનું આમ છે ને, મારો કાકો આમ છે ને, મામો આમ છે ને, જેઠ આમ છે ને, વોટ ઇઝ ધીસ? આવી વાતો કરી કરીને એમનો કલાક બગાડી અને નીકળી જાઓ છો તમે. ન તમને કાંઈ મળ્યું, ન એમને કાંઈ મળ્યું. તમે પ્રતિજ્ઞા કરો કે અમારી સંસારની કોઈ વાત ત્યાં જઈને નહીં કરીએ. તો તમે સાધુના સહાયક બનશો, તો તમે શ્રાવક છો, તો તમે અમાપિયા છો. અન્યથા અમાપિયા નથી. તો બસ પ્રભુએ આ માર્ગ આપણને બતાવ્યો છે. એ માર્ગને યથાર્થ જાણીએ, યથાર્થ શીખીએ અને આપણા જીવનમાં યથાર્થ ઉતારીએ તો પ્રભુના માર્ગમાં આપણે આવ્યા એ સાર્થક થશે. હું અને તમે સૌ એવી સાર્થકતા પામીએ અને આપણે આપણામાં રમી જઈએ, આપણે આપણામાં ડૂબી જઈએ એવી ભાવના સાથે. હા, આત્મા છું. હા, આત્મા છું. શાંત સ્થિર ચૈતન્ય સ્વરૂપી પૂર્ણાનંદમય એવો હું આત્મા. મને મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું સુખ મળવું જ જોઈએ. વર્તમાને હું મારા જ સુખથી વંચિત છું. મારા સહજાનંદને માણી શકતો નથી. મારી શુદ્ધતા અને શુક્લતા મારા
ચક્ષુ સમક્ષ આવતી નથી. કેટલી મલિનતા, કેટલી કટુતા, કેટલી વિષમતા, કેટલી સાંસારિકતા મારામાં ભરી છે કે હું જે છું, જેવો છું તે અને તેવો જાણી શકતો નથી. મારી પોતાની ભૂલે મારા એ સ્વરૂપની સમીપ હું પહોંચી શકતો નથી. પણ એ મને સમજાય, મારી ભૂલ સમજાય, મારી વિષમ પ્રવૃત્તિઓ સમજાય, અજ્ઞાનથી અંધ બનેલો હું. ચક્ષુની સમક્ષ બધું હોવા છતાં જોઈ શકતો નથી. અખિલ બ્રહ્માંડ મારી સામે છે, છતાં મને એનો ભાસ થતો નથી. મારા અંદરમાં જ્યારે જિજ્ઞાસ વૃત્તિ જાગશે, મારા સ્વરૂપનું યથાર્થ ભાન કરી એ યથાર્થતામાં શ્રદ્ધા લાવી અને પરમ સિદ્ધિના ધ્યેયથી હું આગળ વધીશ. હું આત્માથી પરમાત્મા બની શકીશ. મારો અધિકાર છે. સાથે સાથે મારું એક કર્તવ્ય છે. પ્રભુ, મારા બંધ થયેલા ચક્ષુ ઉઘાડી દે. મને મારા સાચા સ્વરૂપનું ભાન કરાવ. હું મારા સ્વરૂપને હું યથાર્થ દર્શન કરી એ સ્વરૂપમાં સ્થિર થવા માંગુ છું. મારામાં એ શક્તિ અને ભક્તિ જગાડ પ્રભુ. તારા ચરણે આવ્યો છું, તારું શરણ ગ્રહણ કરું છું. તારા જેવું મારે થવું છે એ સંકલ્પ લઈને આવ્યો છું. હે પ્રભુ, મારા સંકલ્પને સફળ કર. હું આત્મા છું. હું આત્મા છું. શાંતિ શાંતિ શાંતિ.